રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિસ્તરણ અંગે રાજભવનમાં ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી। રાજ્યપાલે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી એ પ્રમાણિક અને લાભદાયી પદ્ધતિ છે, જેના દ્વારા આદિજાતિ વિસ્તારોના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે। તેમણે ઉમેર્યું કે કોઈ ખર્ચ વિના વધુ ઉત્પાદન મળે છે અને જમીનની ગુણવત્તા પણ સુધરે છે। કૃષિ વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલ યોજનાઓ તેમજ યુનિવર્સિટીઓના સંશોધનો આધાર પણ આ પદ્ધતિના સાર્થક પરિણામ સામે આવ્યા છે। ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવ્યા બાદ હવે અન્ય આદિવાસી જિલ્લામાં પણ આ પદ્ધતિનો વિસ્તાર વધારવા તજવીજ હાથ ધરવામાં આવી છે। આ બેઠકમાં ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, કુંવરજીભાઈ હળપતિ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।